ચૂંટણીમાં ભવ્ય જીત પછી હવે હોદ્દેદારો નીમવા માટે ભાજપે કવાયત તેજ કરી છે। ગાંધીનગરમાં આજથી ભાજપની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। પૂર્વ સાંસદ મોહન કુંડારિયા સહિતના સિનિયર સભ્યો સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાના છે અને સેન્સ લેશે। જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખના નામો ઉપર ચર્ચા થવાની છે। જિલ્લા સંગઠન હોદ્દેદારો મુદ્દે પણ અભિપ્રાય આપશે। ઉમેદવારો પણ સેન્સ પ્રક્રિયા દરમિયાન અભિપ્રાય આપી શકશે। રાજ્યભરમાં જિલ્લા અને મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામ બાદ હવે જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જે લોકલ બોડીઝ છે તેની અંદર કોણ બનશે, જે સંભાળશે, તેની ધુરવાસ કોણ સંભાળશે, તેના સંદર્ભે ભારતીય જનતા પાર્ટીએ પોતે જે સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરી છે। જિલ્લા કક્ષાએ આ સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। અત્યારે મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આપ ગાંધીનગરના છે। એસપી રિસોર્ટ ખાતે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર સભ્યો જે છે તે આ સેન્સ પ્રક્રિયા જે છે તે સંભાળી રહ્યા છે અને ખાસ વિગતો જે છે અને જે મેળવી રહ્યા છે અને તેમની સાથે પરામર્શ કરી રહ્યા છે। સાહેબ, આ સેન્સ પ્રક્રિયા કેટલી મહત્વપૂર્ણ, દરેક જિલ્લા, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને જે વરણી થશે તેને પાર્લામેન્ટરી બોર્ડની અંદર જે છે તે નામો મૂકવામાં આવનાર છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માધ્યમથી આખા ગુજરાતની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિની સેન્સ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે। આ સેન્સ પ્રક્રિયાની અંદર અમારા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખથી માંડીને આખી ટીમ પોતાના અભિપ્રાય રજૂ કરી શકે, ચૂંટાયેલા પ્રતિનિધિ એના અભિપ્રાય રજૂ કરી શકે। જે અભિપ્રાયો આવે એ અભિપ્રાયો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સુધી અમારે મોકલવાના હોય છે। પછી આખરી નિર્ણય પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પાર્લામેન્ટરી બોર્ડ લેતી હોય છે। અમારી ટીમમાં અમારી સાથે અમારા પ્રદેશના ઓબીસી મોરચાના અધ્યક્ષ માનસીભાઈ અને અમારા જૂનાગઢના પૂર્વ મેયર બેલસી આધ્યાત્મિકબેન, અમે 3 જણાની પેનલ આજે સાંભળવા માટે આવી છે। ક્યાં સુધી આ સાંભળવાની પ્રક્રિયા ચાલશે અને ક્યાં સુધી જે પાર્લામેન્ટરી અથવા કેન્દ્રીય જે નેતૃત્વ છે તે નેતૃત્વને આ નામો જે છે તે સોંપવામાં આવશે? ખાસ કરીને જ્યાં સુધી આ કામ અમારું પૂર્ણ થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે અને જે નામો આવશે એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ નામો જે છે તે મૂકવામાં આવશે। બેન, જે તક મળશે જિલ્લા પ્રમુખોને મળશે, તાલુકા પ્રમુખોને મળશે, ક્યાંક બેઠકો અનામત પણ છે, મહિલાઓને પણ તક મળશે, તેમના પણ નામ અને અભિપ્રાયો આવી રહ્યા છે સામે। પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। બહેનો પણ 50% નેતૃત્વ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં હર હંમેશા બહેનોને નેતૃત્વ આપવામાં આવ્યું છે અને એ નેતૃત્વ ક્ષમતાને વધારો કરવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। આજે જ્યારે બહેનોની 50% જેટલી સંખ્યા છે ત્યારે બહેનોને પણ યોગ્ય નેતૃત્વ આપવામાં આવશે અને માનનીય નરેન્દ્રભાઈ, માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણે જોઈએ છીએ કે બહેનોલક્ષી અનેક પ્રકારની યોજનાઓ એ કાર્યરત છે અને આ કાર્યોને વધારે આગળ વધારવા અમારી બહેનો ખૂબ જ પ્રયત્ન કરશે એવી મને પૂર્ણ ખાતરી છે। તો સેન્સ પ્રક્રિયા જે છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે ગાંધીનગર ખાતે અને તમામ જે સિનિયર સભ્યો છે, જિલ્લા પ્રમુખો છે, તેમને જે સંગઠનના જે સિનિયર સભ્યો છે તેમને સાંભળવામાં આવશે અને આ જે પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। જ્યાં સુધી નામો આવશે ત્યાં સુધી તમામ લોકોને સાંભળવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને અત્યારે તમામ જે જિલ્લાઓ છે ત્યાં આ પ્રક્રિયા જે છે તેનો પ્રારંભ કરવામાં આવશે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।